ધારકો માટે મહત્વની માહિતી. સપ્ટેમ્બર માસમાં મફત રેશનમાં કઈ કઈ વસ્તુઓ મળશે અને શું રહેશે તેનો ભાવ તે જોઈએ વિગતવાર માહિતીમાં. એનએફએસએ અંત્યોદય તુવેર દાળ 1 કિલોના 50 રૂપિયા રહેશે. ત્યારબાદ અંત્યોદય ખાંડ 1 કિલોના 15 રૂપિયા રહેશે. અંત્યોદય ખાંડ તહેવાર માટે 1 કિલોના 15 રૂપિયા રહેશે. એનએફએસએ અંત્યોદય ઘઉં મળશે 15 કિલો, તેનો કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. એનએફએસએ અંત્યોદય ફર્ટિલાઇઝર ચોખા 15 કિલો મળશે, તેનો પણ કોઈ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. એનએફએસએ આખા ચણા 2022-23માંથી મળશે, તે 1 કિલો મળશે, તેનો 30 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે. ત્યારબાદ ડબલ ફર્ટિલાઇઝેશન મીઠું મળશે, તે 1 કિલોના 1 રૂપિયો ચૂકવવાનો રહેશે. ત્યારબાદ એનએફએસએ એપીએલ પ્લસ બીપીએલની વસ્તુ વિશે જોઈએ તો એનએફએસએ તુવેર દાળ 1 કિલોના 50 રૂપિયા ચૂકવવાના રહેશે. ત્યારબાદ એનએફએસએ આખા ચણા 2022-23માંથી 1 કિલોના 30 રૂપિયા ચૂકવવાના રહેશે. ત્યારબાદ એનએફએસએ પીએચસી ઘઉં મળશે 4 કિલો મળશે, તેનો કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. ત્યારબાદ એનએફએસએ પીએચ ફર્ટિલાઇઝર ચોખા 4 કિલો મળશે, તેનો પણ કોઈ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. ત્યારબાદ ડબલ ફર્ટિલાઇઝેશન મીઠું જે 1 કિલો મળશે અને તેનો 1 રૂપિયો ચૂકવવાનો રહેશે. બીપીએલ ખાંડ જોઈએ તો 0.700 ગ્રામ મળશે, તેનો 22 રૂપિયા ભાવ આપવાનો રહેશે. ત્યારબાદ બીપીએલ ખાંડ તહેવાર માટે જોઈએ તો વધારાની 1 કિલો મળશે અને તેનો પણ 22 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે. તેમજ સમગ્ર દેશમાં રાશન વિતરણની વ્યવસ્થામાં ફેરફાર થઈ રહ્યો છે. 1 માર્ચ 2024 પછી રેશન કાર્ડ ધારકોને વિતરણની અનિયમિતતા અને અન્ય સમસ્યાઓ સહિત સમસ્યાઓમાંથી કાયમી માટે મુક્તિ મળશે. રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ઘઉં અને ચોખા અંગેના આ જૂના નિયમો હવે બદલાવા જઈ રહ્યા છે અને નવા નિયમો અમલમાં આવશે. દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે. હવે દિલ્હી એનસીઆરમાં નહીં પરંતુ યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ, એમપી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં રાશન વિતરણમાં અનિયમિતતાની કોઈ ફરિયાદ નહીં આવે. 2024થી સમગ્ર દેશમાં રાશન વિતરણની વ્યવસ્થામાં ફેરફાર થઈ રહ્યો છે. 1 માર્ચ 2024 પછી રેશન કાર્ડ ધારકોને વિતરણની અનિયમિતતા અને અન્ય સમસ્યાઓની સહિત સમસ્યાઓથી કાયમી માટે મુક્તિ મળશે. જિલ્લા મથકે બેઠેલા અધિકારીઓ દ્વારા ગામડા અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠેલા ગ્રાહકોને અને દુકાનદારો પર નજર રાખવામાં આવી રહી છે. જો દુકાનદાર તમને ઓછું રાશન આપે છે અથવા તો તમને ઓછો વજનમાં માલ આપે છે તો તમે દિલ્હી બેસી પણ દુકાનદારોનું લાયસન્સ રદ કરાવી શકો છો. આ યોજના હેઠળ 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા મળે છે અને આનાથી ઓછા રાશન ઈ-પોસ મશીન દ્વારા ઇલેક્ટ્રિક ફોર્ક વજન કરવામાં આવશે નહીં. સરકાર ઓનલાઈન રાશન વિતરણ સિસ્ટમ પણ શરૂ કરવા જઈ રહી છે. તેમાં અધિકારીઓ પણ ઓફિસે બેસી મોનિટરિંગ કરી શકશે. ઈ-પોસ મશીનથી ઘણી સુવિધાઓ ખામીઓ અટકાવવા અને નવી સિસ્ટમ સાથે કામોને કોઈ અવકાશ રહેશે નહીં. રાશન કાર્ડ વિશે ઘણી બીજી માહિતી જોઈએ તો અમુક રાશન કાર્ડો અમુક લાભ અથવા અમુક સરકારી અથવા પ્રાઇવેટ જોબ ધરાવતા હોય તેમાં અમુકને રેશન કાર્ડ બંધ થઈ રહ્યા છે. તો તેમાં કોઈ રાશન કાર્ડ ધારક પાસે કાર, ગવર્મેન્ટ જોબ, 15,000થી વધુ આવક અને 1 એકર કરતાં વધારે જમીન હોય અથવા પેન્શન ધરાવતા હોય તો આવા રેશન કાર્ડ ધારકોને હવેથી અન્ય અનાજની વસ્તુઓ મળશે નહીં, તેઓ સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી અથવા શહેરી કક્ષાએ મામલતદાર દ્વારા પોતાનું રેશન કાર્ડ રદ કરાવવાનું રહેશે, જેથી કરી તેને ભવિષ્યમાં આ યોજનાનો લાભ મળશે નહીં. તો મિત્રો, હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.